હેલો માય બ્યુટીફુલ પીપલ, વેલકમ બેક ટુ અવર બ્રાન્ડ જીનો આર્ટ સ્ટુડિયો. અમે નાના બિઝનેસવાળા, ખાલી આર્ટ કરીએ જ માટે યાર નથી, સાથે સાથે વિડીયો પણ બનાવવો પડે છે, રીલ્સ પણ બનાવવી પડે છે, સારું બેકગ્રાઉન્ડ જોવું પડે છે, અવાજ ક્લિયર છે કે નહીં એ પણ ચેક કરવું પડે છે. પણ એ બધું તો મને આજ મળી ગયું છે, પણ ઘણા લોકો હોય છે ને કે જે હેરાન કરવા માટે જન્મ્યા હોય. તમે જોઈ શકો છો આ વિડીયોમાં. હવે આપણે પલ્સના મોતીનું બેગ બનાવતા શીખીશું. એના માટે મેં અંગુર મોતી લીધેલા છે, એની સાથે સાથે મેં પલ્સના 10 નંબરના મોતી લીધેલા છે. બંને કરીબન 1 kg જેટલા મોતી હશે. ત્યાં સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે આજે સબસ્ક્રાઈબ કરો, પ્લસ જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે તમે નીચે પણ મારા અલગ અલગ પ્રકારના આર્ટ મેં બનાવેલા છે, એ પણ તમે જોઈ શકો છો. હવે આ મોતી સાથે મેં પ્લાસ્ટિકનો તાર લીધેલો છે અને કાતરની જરૂર પડશે. તાર આપણે 1/2 મીટર જેટલો કટ કરી લેવાનો છે પહેલાં. હવે તેના અંદર 4 મોતી જેટલા તમારે મોતી એડ કરવાના છે સૌપ્રથમ સ્ટાર્ટ કરવા માટે. અંગુર બોલ લેવાના છે. અત્યારે પલ્સના મોતી એડ નથી કરવાની. પહેલી લાઈન છે એ અંગુર મોતીની છે, તો આપણે અંગુર મોતીની જ લાઈન કરશું. એના માટે મેં 4 મોતી લીધા છે. હવે જે એક છેડો છે ને એને એક મોતીમાં ગળકાવાનો છે, જે લાસ્ટવાળું મોતીમાં, એટલા એક હૂપ જેવું બનશે અને બીજા છેડાને એ હૂપમાં ગળકાવાનો રહેશે. હવે લેફ્ટ સાઈડનો જે તાર છે એમાં અંદર આપણે 1 મોતી એડ કરશું, જ્યારે બીજી સાઈડના રાઈટ સાઈડનો જે તાર છે એમાં અંદર આપણે 2 મોતી એડ કરશું. હવે આપણે 1 મોતી જેમાં એડ કરેલું છે ને એને પાછું ગળકાવીને હૂપ ક્રિએટ કરશું અને બીજા સાઈડના છેડાને એમાં ગળકાવી દઈશું. એવી જ રીતે તમારે આખી લાઈન પૂરી કરવાની છે. જેવડું તમારે પર્સ કરવું હોય એ રીતે કસ્ટમાઇઝ કરવાનું રહેશે. મારે આ જે પર્સ છે એ મીડિયમ સાઇઝનું બનાવવાનું છે, તો મેં એ પ્રમાણે બનાવ્યું છે. જો તમે એનાથી મોટું અથવા તો નાનું કરવા માગતા હોય તો એ પ્રમાણેના મોતી લેવાના છે. જેવડી સાઇઝ, જેવડું ચોરસ કરશો એ પ્રમાણે તમે પર્સ બનાવી શકશો. એક સાઈડ 1 મોતી અને બીજી સાઈડ 2 મોતી. જે સાઈડ 2 મોતી પરોવ્યા છે એમાં એક મોતીમાંથી પાછો દોરો ગળકાવીને હૂપ ક્રિએટ કરવાનું છે અને એક સાઈડ જે એક જ મોતી એડ કર્યું છે એમાં પાછો દોરો કાઢવાનો રહેશે. અને ફૂલ ટાઈટ હાથ રાખજો, જેથી કરીને પર્સ થોડુંક કડક રહે એટલા માટે. હજી વખત જોઈ લો કે જેથી તમને સમજાય. એક સાઈડ 1 મોતી અને બીજી સાઈડ 2 મોતી. જે સાઈડ તમે 2 મોતી લો છો એ સાઈડ તમારે હૂપ બનાવવાનું રહેશે. હૂપ બનાવવા માટે એક જ મોતીમાં ગળકાવાનું છે, 2 મોતીમાં નહીં. જે લાસ્ટ મોતી છે એમાં ગળકાવશો એટલે હૂપ ક્રિએટ થશે. એ હૂપમાંથી બીજો છેડો ગળકાવી દો. છે ને સાવ સહેલું. આવી જ રીતે મેં આખી લાઈન પૂરી કરી છે. મેં 10 મોતીનું પર્સ બનાવ્યું છે. તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. હવે જ્યારે તમે એક લાઈન ખતમ કરો એટલે
હવે બીજી લાઈન છે આપણે પલ્સના મોતીની કરવાની છે, અંગુર મોતીની નહીં. એટલા માટે મેં 3 પલ્સના મોતી લીધા છે. સૌપ્રથમ 3 મોતી લો, એમાંથી જે લાસ્ટ મોતી છે એનાથી ઊભું બનાવવાનું છે આપણે, અને જે બીજો છેડો છે એને વળગાવવાનો છે. હવે જે અંગુર મોતીનું બીજું મોતી છે એમાં એ સાઈડનો તાર ગળકાવવાનો છે, અને જે કેમેરા સાઈડનો તાર છે તેમાં 2 મોતી પાછા પરોવવાના. હવે 3 મોતી નથી પરોવવાના, ખાલી 2 મોતી જ પરોવવાના છે. 2 મોતીમાંથી એકમાંથી તમારે હૂક કરવાનું છે અને તારમાં ગળકાવવાનું છે. આવી જ પ્રોસેસ તમે છેલ્લે સુધી કરો. જો તમે પણ આવું બનાવવા માંગતા હોય અથવા તો તમે કસ્ટમાઇઝ કરો, ખાલી પલ્સના જ નહીં કરો તો આવી જ રીતે ક્રિસ્ટલના બેગ પણ તમે બનાવી શકો છો, જે વિદેશમાં તો બહુ જ એનો ક્રેઝ છે. ગુજરાતમાં જે એટલા નથી આવ્યા કેમ કે લોકોને કોસ્ટલી લાગે છે, પરંતુ આ મોતીની સાઇઝ અને મોતીનો ભાવ બહુ જ વધુ છે, એટલા માટે આ બહુ જ કોસ્ટલી બને છે. જો તમે બનાવવા ઈચ્છતા હોય તમે મને ઈમેલ કરી શકો છો, મારો મેલ આઈડી પણ બાયોમાં છે, પ્લસ તમે મને કોમેન્ટ પણ કરી શકો છો, અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ જીનો આર્ટ સ્ટુડિયો છે, તમે ત્યાં પણ મને ડીએમ કરી શકશો. જો એક લાઈન મેં પલ્સની કરેલી, 2 લાઈન મેં પર્સની કરેલી છે, એક અંગુરની કરેલી છે, અંગુર મોતીની, 2 પલ્સની, એક અંગુરની. એવી રીતે તમારે આખું ચોરસ કમ્પ્લીટ કરવાનું છે, અને પછી ઉપર જે બંધ કરવાનું છે એ હું બનાવું છું. એના માટે પણ સેમ પ્રોસેસથી તમારે કરવાનું રહેશે. એમાં તમારે 10ની જગ્યાએ 8 મોતી યુઝ કરવાના, કેમ કે બંધ કરવા માટે થોડુંક નાનું જોઈશે, એટલે 8 મોતી યુઝ કરીને મેં ઉપરનું જે બંધ કરવાનું આવે છે એ હું કરું છું અત્યારે. હવે આખું મેં ચોરસ જોઈન્ટ કરી દીધું છે ને અંદર અસ્તર ચડાવી દીધું છે કાપડનું. તમે જોઈ શકો છો આખું ફિનિશિંગવાળું રેડી થઈ ગયું છે પર્સ. હવે આપણે હેન્ડલ બનાવવાના છે એના માટે. તો હેન્ડલ બનાવવા માટે મારે પહેલાં તો ચારેય સ્તંભ રેડી કરવાના છે, અને વચ્ચેથી તમારે જોઈન્ટ કરવાનું છે. અને એના માટે મેં 8 mmના પલ્સના મોતી યુઝ કરેલા છે, જે થોડા સાઇઝમાં નાના આવે છે. 4 મોતીમાંથી જે પહેલાં 4 મોતી છે, મેં 8 નંબરનું મોતી છે ને જે જોઈન્ટ કરેલું છે, એ પહેલાં 4 મોતીમાંથી તમારે એકમાં જોઈન્ટ કરવાનું છે. નીચેના મોતીમાં જે 4 મોતીનું ચોખ્ખું થાય એમાં નીચેના મોતીમાં જોઈન્ટ કરીને એક સાઈડ તમારે 3 મોતી જોઈન્ટ કરવાના છે. અત્યારે હું અંગુર મોતી કરું છું. એક પલ્સનું મોતી, એની ઉપર અંગુર અને પછી પલ્સ, એવી રીતે લઈ અને લાસ્ટ મોતીને તમારે ગળકાવવાનું રહેશે. હવે સાઈડના મોતીમાં લેવાનું, જેમ આપણે આગળ વધતા હતા તો આગલા મોતીમાં નહીં, હવે તમારે સાઈડ પૂરું ગોળ રાઉન્ડમાં તમારે કરવાનું છે કમ્પ્લીટ. પાછું તમારે એક
પલ્સનું મોતી અને પછી એક. હવે હું નાના મોતી યુઝ કરીશ કે જે ઉપરના સાઈડમાં હેન્ડલ છે, પકડવામાં ઇઝીથી તમે પકડી શકો એના માટે. તમારે ઉપર આખું સ્તર જ રેડી કરવાનું, નીચેના મોતીમાં જોઈન્ટ કરી અને ઉપરના 2 મોતીમાં તમારે ગળકાવવાનું રહેશે એવી રીતે. ઉપરના તારમાં 2 મોતી અને નીચેના તારમાં ડાયરેક્ટ તમારે એક પણ મોતી નથી પુરાવવાના, ડાયરેક્ટ હૂક બનાવીને નીચેનો તાર જોઈન્ટ કરી દેવાનો. એવી જ રીતે 4 સ્તંભ રેડી કરવાના છે અને વચ્ચેથી જોઈન્ટ કરવાનું રહેશે. નીચેના મોતીમાં ગળકાવ્યું અને ઉપરના મોતીમાં લઈ જવાનું છે. 4 મોતી થઈ જાય એટલે જે લાસ્ટ મોતી વધે છે એમાં 2 મોતીમાં તમારે ગળકાવવાનું રહેશે અને હવે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે 3 મોતી એડ કરવાના. કમ્પ્લીટ થઈ ગયું. હવે જે તમે સ્ટાર્ટ કરો છો હવે 3 મોતીથી સ્ટાર્ટ કરવાનું. એક તારમાં 3 મોતી અને પછી ખેંચી લેવાનું તાર, પછી પાછા 2 મોતી. જો કેવું લાગે છે પર્સ? આખું પર્સ રેડી થઈ ગયું છે. જો તમે પણ હવે બનાવવા ઈચ્છતા હો તો આજે સ્ટાર્ટ કરજો અને પર્સ માટે બધી સામગ્રી લઈ આવો.